હોય છે સાહેબ. જેનું પાલ્ય ગુરુ હોય એના 20% એના પાલ્યના ગુણ છે. જેનું પાલન થતું હોય, જે મોટો થતું હોય એના ગુણ હોય છે. 20% એ પૂર્વજના ગુણ હોય છે. કેવા? 20% પૂર્વજ આપણે કહીએ છીએ બાળક જન્મે એટલે મામા જેવું છે, કાકા જેવું છે, મામી દાદા જેવું છે, નથી કહેતા? એ પૂર્વજના ગુણ છે અને 20% કુદરતના ગુણ છે. પણ તમારી પાસે કેટલા ગુણ છે? માત્ર એને 60% ગુણમાં તમે એનો સંસ્કાર આપી શકો છો. કેટલા ટકા? 60%. 40-20% સાથે સાહેબ આપણા સમાજને કાઠિયાવાડમાં પ્રજાપતિને ભગત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં કોઈ પ્રજાપતિ કહેતું નથી કે ભગત તરીકે ઓળખે છે. તો આજે ભગતનું ઉપનામ એટલે ભજન કીર્તન કે ભજન એટલે પ્રજાપતિ નો ઉપનામ એટલે ભગત. એટલે ખરેખર આપણે ભગતની પણ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. સમય થોડો વધારે પૂરતો નથી, પણ અમે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સમિતિ અરવલ્લી જિલ્લાના 9 વર્ષ થયા આ વર્ષે. અત્યાર સુધીના જિલ્લા લેવલના કાર્યક્રમો એક આ સંઘે જ કર્યા છે. પહેલા પ્રથમ જીપીએસસીના તાલીમભર કર્યા. હજુ પણ જીપીએસસીના તાલીમભર બાળકોને આપણે કલેક્ટર બનાવવા છે, મામલતદાર બનાવવા છે, જે કંઈ બાળકને ભણવું છે એના માટેની કોઈ માર્ગદર્શન આજે પણ જોઈએ તો એના માટે પણ અમારી ટીમ તત્પર હોય છે. એટલે જીપીએસસીના તાલીમભર કર્યા. પછી કલા ઉત્સવ, કોઈ ભજન ગાતું હોય, કોઈ ગીત ગાતું હોય, એની કલા છે એના માટેનો પણ અરવલ્લી જિલ્લામાં કલા ઉત્સવ પણ કર્યો. એ પછી આપણે જીવનસાથી પસંદગી પરિચય મેળો પણ કર્યો. અત્યારે ઝળહળતો પ્રશ્ન છે દીકરા દીકરીનો સંબંધોનો, એના માટે પણ પસંદગી પરિચય મેળો યોજ્યો. એ પછીના આપણે દર વર્ષે બાળકોના 17 સાલથી અત્યાર સુધી બાળકોના વિદ્યાર્થીઓને એનું સન્માન, એને ભણતર છે, એનું સારા ગુણ મેળવ્યા છે એવા દરેક બાળકોનું આપણે સન્માન કરીએ છીએ. દર વર્ષે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખીએ છીએ. એમાં ધોરણ 10 થી 80% ઉપરવાળાને, 75% બારમાવાળા દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ. સાથે ગઈ સાલ પણ આપણે અહીંયા ચોપડા વિતરણ અને માર્ગદર્શન શિબિર રાખ્યું હતું. આ વર્ષે પણ આપણે ટોકન ચાર્જે ચોપડા આપવાના છીએ. આ વર્ષે પણ ઘણા બધા ચોપડા, 15,000 ચોપડા નોંધાયા છે આપણી પાસે. તો ચોપડા દરેકને આપણે આપવાના છીએ. એટલે આપણું આવું દરેક વખતે કંઈ ને કંઈ કાર્ય સમાજ થકી થતું હોય છે. વર્ષમાં 2 વાર કાર્યક્રમો થતા હોય છે. તો તમારે પણ હવે બહેનોને જાગૃત થવાની જરૂર છે કે આજે આ 600 વ્યક્તિઓ છો, આવતી સાલ કાર્યક્રમ કરીએ તો 1200 ની 12,000 થવા જોઈએ. અને મને આશા છે કે 600 નહીં 6,000 બરાબર 6,000